યુટ્યુબ ફેમિલી સવારને બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તમે મજામાં જ છો, અમે પણ મજામાં છે. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારમાં જો આપણે નાહી ધોઈ નાખ્યા છે અને કપડાં પણ ધોવાઈ ગયા છે, ઘર કામ પણ થઈ ગયું છે, બધું સરસ મજાનું. જો બધું કામ કરી નાખ્યું છે અને અમિતના પપ્પા હોઈ ગયા છીએ, એ હોઈ ગયા છે કે આગળ બ્લોગમાં મારે નથી આવવું, એમ કે આપણે કચરા પોતા બધું કામ કરી નાખ્યું છે એવું બધું છે. એટલા કપડાં કાંઈ ઝાઝા નહોતા ધોવાના, એટલા કપડાં ધોવાના હતા. જો ધોવાના ક્યાંથી ને ઝાઝા હોય, અહીંયા તો જુઓ હજી ફૂકાણા નથી એવું છે. અને આપણે આજ 8મો દિવસ હતો, પાણી નથી આવ્યું, તો આજ 8મો દિવસ છે. તો આપણે જો આજ પાણીનો વારો હતો, એટલે વારો તો વહી ગયો હતો, પણ 8મો દિવસ આજ પાણી એવું છે જી. તો આપણે જો ઉપલા ટાંકામાં પાણી જાય છે, અત્યારે મોટર પણ ચાલુ કરી દીધી છે. એમાં એવું હોય, જો વરસાદ હોય એટલે કદાચ ડોળ ઉપલા ટાંકામાં ભરાઈ ગયું હોય તો આપણે પહેલાં એ વાલે નળી ચડાવી દીધી. જો આ નળી ચડાવી દીધી, પછી ઘડી કાંઈ ચોકડીમાં પાણી જવા દીધું નળી, એટલે શું કે ડોળ હોય ને એ વયું જાય એવું છે. અને અમારે વરસાદ તો ચાલુ આખી રાતની દિવસ શરૂ જો કેવો વરસાદ, પાણી જુઓ ફળિયામાં ભર્યું એટલું પાણી, ડેલી બારે એટલું પાણી જાય છે સડક ઉપર. અને આમાં વરસાદ હોય એટલે જામફળીને તો મજા જ આવે. જો કુણા કુણા કેવા મસ્તી, નામ જો પાંદડા કાઢ્યા. અને ગુલાબડીમાં તો આપણે જોજો આખે અડે ને એટલે આ બધા પાન ખરી જાય, પેલા ફૂલ ખરી જાય. આમ જો આમાં કરીને તાસ ખરવા મળે છે, આ બધી પાખડીઓ ચોટી ગઈ જાય વરસાદમાં, એવું હોય. અને આપણને જો એકલા અમિતને હિરલ બે વેંઢે ભણવાવી જાય, અને અમિતના પપ્પા તો હોતા હોય, એના ટીપા નાખી દીધા એટલે કંઈ બોલાવાના બહુ હોય ને, એટલે કંઈ બોલાવીએ નહીં. તો આપણે એકલા નામ ઘરે મજા ન આવે, તોય કામ કર્યા કરીએ એટલે ટાઈમ વયો જાય. એને જો આપણે અંદર આમ કમાડ પીધેલું દરવાજો બંધ જ રાખવો પડે, કેમ કે ખુલ્લામ ના પાડી છે બરોબર, પવન આવે કે એને અંધારામાં જ રહેવાનું હોય, તો આપણે દરવાજો ખોલવાનો જ ન હોય. તો એકલીને કામ કરવાનું બધું હોય, એકલી બેઠી હોય ને એવું બધું હોય. અને અમિતના પપ્પાને તો આપણે આરામ કરવા દેવો પડે, ઓપરેશન કરે એવું છે એટલે. તો એવું બધું છે. તો બંને બીજું બ્લોગમાં આપણે જો ટાંકો ભરાણો છે કે નહીં, આપણે જોઈએ અત્યારે. તો આ ટાંકામાં આપણે પાણી જાય છે, અટાણે ભરાય છે. આ ટાંકો ભરાય છે એટલે આ થંગળીનું પાણી નીકળે જાય છે. વરસાદ થઈ ગયો છે એટલે સાટા ચાલુ જ છે, ધાબુ જો કેવું મસ્તીનું થઈ ગયું. અને અહીંયા પાણી ભરાય ને એટલે જો અહીં શેવાળમાં મળે, એટલે આપણે ઓલી કેમિકલ માર્યું છે એટલે વાંધો ન આવે. નગર આ શેવાળી જાય તો કેવું ધાબુ થઈ જાય આપણે. અને જો કેવું લાગે, લીલી સમવાળી દેખાવા મળી ને બધાની. બધાને ટાંકે પાણી ચડે. જો કેટલા દિવસથી પાણી ન થાય એવું મારે, જ્યાં જવું ત્યાં ટાંકા ભરાય છે. હાલો આપણાને ટાંકો ભરાઈ જાય પછી આપણે રસોઈનું પણ કરવાનું છે, રાંધવાની તૈયારી કરી પછી અમિતને લાગડે આવતા રહીએ. હાલો જો આપણે ઉપલો ટાંકો ભરાઈ ગયો છે, હવે જવા દઈશ ભોર ટાંકામાં. જવો કેટલો બધો ઉરો હતો, જો એટલો ઉણસ છે ને. બંધ પણ કરી દીધો છે ટાંકો, આમાં રહી છે હજી સાહે કેટલી ઘણી અડધી કલાક તઈ ઠેઠ ભરાય, ક્યાં સુધી ભરાય નહીં, કેમ કે એમાંથી આ બે ટાંકા અમે પાણી ખેંચી લીધું એટલે પાછું ભરવું પડે. ખેંચી લીધું તો પાછું ભરી દેવાનો. હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે ને બપોરા કરવા બેસી ગયા છે. બપોરામાં સરસ મજાનું બટેકાનું શાક બનાવ્યું છે. આપણે જો આવું સરસ મજાનું શાક બનાવ્યું, કોરું કોરું. રોટલા છે, બાજરાનો રોટલો છે, અને રોટલી છે, અને સાઈઝ છે, આખનું હજી કાઢું છું. તો હાલો બધા બપોરા કરવા. હાલો જો રોંઢો થઈ ગયો છે, અત્યારે વાગી ગયા છે 4:30, અને વરસાદ પણ રહી ગયો છે અત્યારે. જો હાવ રહી ગયો છે વરસાદ. હો
હજી રહ્યો એને ખાલી 10 થી 15 મિનિટ થઈ છે રહ્યો અને કાંઈ રે વરસાદ કઈ રહી જોઈ રે હજી આપણી રોજ છે આપણે તો સારું તો એમના અને તું એ તોરણને શું કરશું અંદો હલવાઈ જશે અને ઘંટી હું દળવા મૂક્યું છે ચણાની દાળ દળાઈ મૂકી હે દાળ મૂકી હાલો દેખાડી જો હિરલબેને આજકાલ પ્રોગ્રામ કરવાનો લાગે છે સડાની દાળ દળી છે જો જો જે બ્લોગ નો ચાલુ કે નાવા પૂરી થઈ જાય પૂરી થઈ ગઈ તો આગળ સીટી વગડશે હા આપણી આપણે કેટલી દાળ દળ્યું એક પાલી એક પાલી દાળ લીધી આ ગાય ગાય કા દળાઈ દે અને જો બધા મહેમાનને હંધાઈ ખબર કાઢવાના આવતા હોય તો સાની કેટલી તો હેઠી જ ને કાંઈ રે હા ઊભી ગઈ તે બને ખોખા ઘંટીના કાઢીને એ મૂકી જો હાલો જો દળાઈ ગયો આપણે દળાઈ જાય એટલે આવો અવાજ આવે કાંઈ રે જા જા આ ચાલુ માંગડે વેગી અગાઉ ન પડીએ ને ના ખોલ નાખે બંધ થઈ જાય હાવ તો જ ખોલાય એવું કોઈ દી ખોલતી ને આંગળી કપાઈ જાય ના હાથ ખોલ પરબારા મું તો એવું બધું છે અમીષા નિશાળ નિહાળે જોશી અમારા ગામની નિશાળે પણ હા ઈ આ ગામમાં પેલા ભણતો ને તો ઈ નિશાળે ગયો છે કંઈક બારી ને એવું સડાવવા નતું એટલે આ બધા વેલ્ડિંગ વાળા ભાઈ છે ને એને હારે જોવે છે કા એવું છે લેસન થઈ ગયું કઈ નહીં કરતી લેસન બુદ્ધિ થઈ ગઈ જો તો કતરાય કેવી એમ જો તો લેસન કરી નાખે લેસન કર્યું એટલે હા એવું છે જો. હાલો આ હંસવારી કાઢ નાખો તાર પપ્પા ક્યાં છે એ ના પાડે કે આગળી નહીં મને બ્લોગમાં લેતી કે આ છે ને પાટો ઓલો કરેલો ને એટલે કે આગળી નહીં પછી હું બ્લોગમાં આવે એમ તો એવું બધું છે અને આ હાવણી લઈને ડિસ્કો કરે એમ જો જોઈ લો એવું છે શું કરશો આપણે જો ભજીયા બનાવવા છીએ તો લોટ થઈ ગયો તો કે પછી હિરલબેને જો આ એક પાલી દાળ દળી નાખી કાંઈ રે હા એક પાલી દાળ એટલો લોટ આવ્યો જો એક પાલીનો ખાલી એટલો ડબરો ભરાણો અને હવે આપણે આ ઠલ્લી દઈશું આ ઘંટીનો ડબરો છે એટલે આમાં ઠલ્લી નાખશું અને હવે આપણે ડોયો ને એવું કરવાનું છે જો બટેટાને આની કાંઈક સરસ મજાની આપણે પતરીને એવું કરી નાખી છે જો આવી અને થોડાક હાલો જો આપણે ભજીયા બનાવવા વળગી ગયા છે અને આપણે જો પતરીના બટેટાની પતરીના બનાવી નાખ્યા છીએ અને હવે બનાવવાના છે આખા મરચાના જો થોડાક તીખા થોડાક પતરીના એવા આપણે બનાવીએ છીએ જો આવા કાંક સરસ મજાના થાય છે જો પટ્ટીના આ પટ્ટીના આખા મરચાના અને પટ્ટીના બે મિક્સમાં છે તો કેવા બન્યા જો હાલો જો આપણે વાળ ઉટાણું થઈ જશે અને વાળ કરવા બેસી ગયા છે વાળમાં સરસ મજાના આજ તો ભજીયા બનાવ્યા છે જો આવા કાંક પતરીના ભજીયા બનાવ્યા છે આપણે અને આખા મરચાના હતા જો આવા કાંક સરસ મજાના ભજીયા અને ચટણી બનાવી છે જો આવી કાંક ચટણી છે અને અમિતના પપ્પાને જો તળેલું ખવાય નહીં એટલે એના હાટુ છેડાના લોટની ઢોકળી બનાવી છે આપણે બાફી જો આવી કાંક સરસ મજાની બનાવી છે રોટલી છે શાક છે એની હાટુ તો હાલો બધા વાળું કરવા આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય